વડોદરાની ઇન્કમટેક્સ કચેરી બહાર વિવિધ માંગણીઓ સાથે ધરણા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। વડોદરાની ઇન્કમટેક્સ ઓફિસની બહાર વિવિધ પ્રશ્નોને લઈને ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઇન્કમટેક્સ ગેજેટ ઓફિસર એસોસિએશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાત સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। ધરણા કાર્યક્રમ ઇન્કમટેક્સ ગેજેટ ઓફિસર એસોસિએશનના પ્રમુખ HSN શિવકુમાર અને ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીની આગેવાની હેઠળ યોજાયો હતો। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે પોતાના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારીઓએ ભારતીય આવકવેરા વિભાગના વિવિધ મુદ્દાઓ અંગે માંગણીઓ રજૂ કરી હતી, જેમાં કેડર રિવ્યૂ અને રિસ્ટ્રક્ચરિંગનો અમલ, નોન IRS કેડરના કર્મચારીઓ માટે કારકિર્દી પ્રગતિ સુનિશ્ચિત કરવી, 2014 બેચ અને ત્યારબાદ PR IRS અધિકારીઓના પ્રમોશનમાં આવેલા ડેડલોકનું નિરાકરણ તેમજ 1/1/2014થી આગળના સમયગાળા માટે ITI માટે ઓલ ઇન્ડિયા ઇન્ટરસે સિનિયરિટી લિસ્ટ તૈયાર કરવાની માંગ સામેલ હતી, તેમજ ACIT પ્રમોશન માટે DPCને પ્રસ્તાવ મોકલવો, ભારતીય આવકવેરા સેવા નિયમોમાં જરૂરી ફેરફારો કરવાના, ઇન્સ્પેક્ટર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ આસિસ્ટન્ટની ભરતી નિયમોમાં સુધારા લાવવાના, અદાલતી ચુકાદાઓને ધ્યાનમાં રાખીને ઇન્ટરચાર્જ ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર કરવાનો તથા નોન ગેજેટ કર્મચારીઓની ફરજ સ્પષ્ટ રીતે નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આ સાથે ITBA અને અન્ય મોડ્યુલ્સના જવાબદારીઓ સ્પષ્ટપણે સોંપવાની બાબત પણ ઉઠાવવામાં આવી હતી। માંગણીઓનો યોગ્ય નિવેડો નહીં આવે તો આગળ પણ આંદોલન તેજ કરવાની ચેતવણી આપવામાં આવી હતી।